હેલો મારા વહાલા વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? મારું નામ છે ફાલ્ગુન આદ્રોજા, હું રાજકોટથી છું અને તમે જોઈ રહ્યા છો ફિઝિક્સ વિથ ફાલ્ગુન સર. અને વહાલા વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 11 ફિઝિક્સ ચેપ્ટર નંબર 7 કણોના તંત્રો અને ચાક ગતિ, કે જેમાં છેલ્લા લેક્ચરની અંદર આપણે દ્રઢ પદાર્થનું સંતુલન શરૂ કરેલું, પૂરું કરી દીધું એમ નથી કહેતો, શરૂ કરેલું, કે જેની અંદર આપણે સંતુલનમાં બે વસ્તુ ખાસ જોવાની હોય. પહેલું તો સ્થાનાંતરીય અથવા તો રેખીય સંતુલન થવું જોઈએ, એટલે કે પદાર્થ પર લાગતું કુલ બળ, બળ કહું છું એટલે તમારે સમજી જવાનું બાહ્ય બળની વાત આલે છે, શૂન્ય થવું જોઈએ. અને બીજું છે ચાક ગતીય સંતુલન, એટલે કે પદાર્થ પર લાગતું કુલ ટોર્ક સમજી જવાનું, બાહ્ય ટોર્કની વાત આલે છે, શૂન્ય થવું જોઈએ. એના માટે આપણને 6 શરતો મળે છે, કારણ કે રેખીય સંતુલન માટે 3 અક્ષો પસંદ કરવામાં આવે, x, y અને z, તો એના માટે 3 ઘટકો મળે બળના. એ જ પ્રમાણે ચાક ગતીય સંતુલનમાં ટોર્કના આપણને 3 ઘટકો મળે, એટલે કુલ 3 + 3 એ રીતના 6 અદિશ શરતો આપણને મળે છે. એક સમતલ ઉપર આપણે જ્યારે પાલન કરાવવું હોય ત્યારે સ્થાનાંતરીય શરતમાંથી 2 શરતો અને ચાક ગતીય શરતની 3 માંથી કોઈ એક શરતનું પાલન થાય તો પદાર્થ સંતુલિત સ્થિતિમાં છે એવું કહી શકાય. એ બધી વસ્તુ આપણે જોયેલી હતી. એના પછી આપણે જોયું હતું બળ યુગ્મ એટલે શું, તો કે સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના બળો કોઈ દ્રઢ પદાર્થ ઉપર લાગતા હોય અને બંને બળોની બળ રેખાઓ અલગ અલગ હોય તો એને કહેવામાં આવે છે બળ યુગ્મ, જેને ઇંગ્લિશમાં ટોર્ક પણ કહેવામાં, ટોર્ક કહીએ છીએ, પણ બળ યુગ્મનું ઇંગ્લિશ થાય છે કપલ. બરાબર? તો તમે કહી શકો ટોર્ક છે, પછી બળની ચાક માત્રા છે કે બળ યુગ્મ છે, એ બધી વસ્તુઓ ખરેખર એક સરખી જ છે. ઓકે, પછી એના પછી આપણે ઘણા બધા ઉદાહરણ જોયા હતા, ઢાંકણું ખોલવા માટેનું ને એવા ઘણા બધા ઉદાહરણ આપણે જોયા હતા, હોકાય યંત્રની સોય, અને એના પછી આપણે ઉદાહરણનો દાખલો પણ ગણેલો હતો. અને ત્યાંથી હવે આપણે આ ટોપિકને આગળ વધારીએ છીએ અને નેક્સ્ટ ટોપિકનું નામ છે ચાક માત્રાનો સિદ્ધાંત. ચાક માત્રાનો સિદ્ધાંત. ચાક માત્રાનો સિદ્ધાંત એટલે શું? શું કામ આપણે આ ટોપિક ભણવો જોઈએ? તો કે આપણને ખબર છે કે કીડી પોતાના વજન કરતા 10 ગણું વજન ઉપાડી શકતી હોય છે. બરાબર? એના વજન કરતા લગભગ ઘણું બધું વધારે વજન એ ઉપાડી શકે છે, પણ આપણે એવું નથી. બરાબર? આપણે આપણા વજન કરતા બહુ વધારે વજન ઉપાડી નથી શકતા. તો ખરેખર જ્યારે કોઈ વસ્તુને ઉંચકવાની થાય ત્યારે આપણે કઈક સાધનનો સહારો લેવો પડે, અને એ સાધન એટલે જનરલી ખૂબ જ હલકો, એટલે ક્વોલિટીમાં નહીં પણ દળમાં હલકો હોય, વજન રહિત હોય એવો એક લાંબો સળિયો આપણે વાપરીએ છીએ, અને જેનું ગુજરાતી નામ છે ઉચ્ચાલન. શબ્દો ઉપર ખાસ ધ્યાન આપજો. ઓકે, ઉચ્ચાલન. ઇંગ્લિશમાં એને લીવર પણ કહેવામાં આવે છે. લીવર એટલે એક લાંબો સળિયો, દળ રહિત અથવા તો ખૂબ જ ઓછા દળ વાળો, નહિવત દળ ધરાવતો એક લાંબો સળિયો, એને આપણે નામ આપ્યું છે ઉચ્ચાલન અથવા તો લીવર. બરાબર? હવે આકૃતિની મદદથી સમજવાનો પ્રયત્ન કરીએ કે આ લીવર ના જે અલગ અલગ કણો છે એમાંથી કોઈ એક અલગ અલગ બિંદુઓ છે, એમાંથી કોઈ એક બિંદુ ઉપર આપણે એને ટેકવવાના છીએ. ઓકે, અને એને કિલકિત કરવાના છીએ. કોઈ વસ્તુને એક બિંદુ ઉપર ટેકવીએ એટલે શું કહેવાય? કિલકિત કરેલું કહેવાય. બધા શબ્દોને ધ્યાનથી સમજો, હમણાં સમજાઈ જશે. જો ધારો કે એકદમ પતલો આ એક સળિયો છે, જેને આપણે શું નામ આપ્યું છે? ઉચ્ચાલન. બરાબર? ઓકે, સરસ. હવે આને આપણે એક બિંદુ ઉપર ટેકવેલો છે, એટલે કે એને કિલકિત કરેલો છે. શું કર્યું છે? તો કે કિલકિત કરેલો છે. આ બિંદુ ઉપર આપણે એને ટેકવી દીધો છે. એક બાજુથી થોડુંક નજીક હશે, એક બાજુથી દૂર હશે. ધારો કે અહીંયા આપણે એને ટેકવી દીધો છે, કિલકિત કરેલો છે. હવે આ જે છે ને, આ બિંદુ, એનું નામ આપ્યું છે આપણે આધાર બિંદુ. આનું નામ શું છે? આધાર બિંદુ. કર્યું છે શું? તો કે કિલકિત કરેલું છે. બરાબર? ઓકે, એક આધારની સાથે કિલકિત કરેલો છે. આ વજન રહિત અથવા તો ખૂબ જ ઓછું દળ ધરાવતો એક સળિયો છે. ઓકે, બહુ સરસ. હવે આ દાખલો તરીકે આ આકૃતિને સમજવાનો પ્રયત્ન કરીએ. આકૃતિમાં અહીંયા આગળ એક બળ લાગે છે F1 જેટલું, બીજા છેડા ઉપર એક બળ લાગે છે F2 જેટલું. ઓકે, હા, અને આ બંને બળો નીચે તરફ લાગે છે, અને એક પ્રતિક્રિયા બળ, એટલે કે જેને આપણે ઓલરેડી સમજી લીધું છે આગળ, લંબ બળ પણ કહેવાય, કારણ કે આ જે બિંદુ ઉપર રાખેલું હોય ને એ બિંદુમાંથી ઉપર તરફ લાગતું હોય,
જેને આપણે પ્રતિક્રિયા બળ નામ આપેલું છે, જેને આપણે લંબ બળ કહેતા ઘણીવાર. તો આ પ્રતિક્રિયા બળ છે. ઓકે, હવે ધારો કે સમજવા માટે અહીંયાથી આ જે અંતર છે એ અંતર છે d1. ઓકે, અને અહીંયા આ બિંદુથી આ જે અંતર છે એને આપણે નામ આપી દઈએ છીએ d2. હવે આવી રચના તમે ક્યાં જોઈ હોય તો કે બાળકોનું જે રમવાનું મેદાન હોય તો એ રમવાના મેદાનની અંદર વળી પાછું એક ગુજરાતી શબ્દ ચીચવો, બરાબર, ઇંગ્લિશમાં એને કહેવાય સીસો. ઓકે, તમે જોયું હોય નથી, આ રીતનું હોય, બરાબર, એક અને અહીંયા બેસવાનું, અહીંયા બેસવાનું, નાનું છોકરું એક અહીંયા બેઠા હોય, પછી આમથી આમ થાય, બરાબર, ઉચક નીચક થાય ને. એક છોકરું હોય એનું વજન થોડુંક ઓછું હોય ને એકનું વધારે હોય, વધારે વજન વાળું હોય ઓલાને રમાડતું હોય આમથી આમ મજા આવે નાના છોકરાને. એને ગુજરાતીમાં ચીચવો કહેવાય, સીસો કહેવાય. હવે એમાં તમે આ રીતની રચના જોઈ, પણ એમાં જનરલી આધાર બિંદુ છે એ મધ્ય ભાગમાં ક્યાંક રાખેલું હોય. અહીંયા આપણે શું કર્યું છે, એક છેડાની નજીક લીધું છે. ઓકે, એને સમજવાનો પ્રયત્ન આપણે કરવાનો છે. ખ્યાલ આવી ગયો શું છે? હવે ખાસ ધ્યાન આપવાનું છે કે અહીંયા આગળ બે પ્રકારના સંતુલન આપણે જોયા હતા. કયા કયા? રેખીય સંતુલન અને ચાકગતીય સંતુલન. તો સૌથી પહેલા વાત કરવાના છીએ આપણે રેખીય સંતુલનની. ઓકે, રેખીય સંતુલન માટે જરૂરી શરત શું છે તો કે દ્રઢ પદાર્થ પર લાગતું કુલ બળ શૂન્ય થવું જોઈએ. તો કુલ બળ શૂન્ય થવું જોઈએ. તો રેખીય સંતુલનની વાત કરીએ તો ઉપર તરફ બળ લાગે છે અને આ બે બળો નીચે તરફ લાગે છે. હવે એક બીજી વસ્તુ શીખી લો, બહુ કામમાં આવશે ફટાફટ. જ્યારે પણ આપણે સદિશને ધ્યાનમાં લેવાના થાય ત્યારે આપણે, તમને ખબર છે, યામ પદ્ધતિ નક્કી કરી છે ને x y અને z વાળી. તો આ છે ને એ +x ગણવાનું, આ બાજુના જે કંઈ પણ અંતર આવે આ ઉગમ બિંદુથી એ -x ગણવાના, ઉપર તરફના છે એને +y ગણવાના, નીચે તરફના -y ગણવાના. આ બાજુ એટલે આ ખરેખર શું છે તો કે ધારો કે આ x અક્ષ છે, ઉપર y, તમારી તરફ z અક્ષ છે. તો આ z છે એને +z ગણવાનું, આ બાજુના અંતરો પુસ્તકના પાનાની બહાર, અને પુસ્તકના પાનાની અંદરના બધા અંતરો છે એને -z ગણવાના. આ પ્રમાણે આપણે ગણશું. કોઈ પણ જ્યારે પણ સદિશની વાત આવે ત્યારે આ રીતે આપણે અંતરોને ગણવા. તો કોઈ દિવસ આખા ફિઝિક્સમાં 12મામાં કોઈ દિવસ કાંઈ ભૂલ થશે નહીં. ખ્યાલ આવ્યો કે ના ખ્યાલ આવ્યો? બરાબર, હાલો આ યાદ રાખજો એટલે આપણને કામ આવે સદિશને ઓળખવામાં. તો રેખીય સંતુલન માટે બધા જ બળોનો સરવાળો કેવો થવો જોઈએ? સદિશ સરવાળો શૂન્ય થવો જોઈએ. તો આપણે એવું કરીએ કે ઉપર તરફનું છે +y થાય ને, તો ઉપર તરફનું છે ધન ગણીએ, નીચે તરફના ને ઋણ ગણીએ. તો શું લખી શકાય તો કે r પ્લસમાં -f1 -f2 = 0. હવે તમે જુઓ કે અહીંયા આગળ કોઈ ખૂણા ઉપર બળ નથી લાગતા, એક જ રેખા ઉપર લાગે છે ને, ઉપર અને નીચે. તો હવે હું તમને આ સદિશની બદલે અદિશના સ્વરૂપમાં પણ લખી શકાય છે. કારણ કે આપણે ભણ્યા હતા ને એક સૌથી પહેલું આપણે જે જોયું હતું ચેપ્ટર, બરાબર, સુરેખ પથ પરની ગતિ, એમાં આપણે સદિશની નિશાની ન કરતા કારણ કે એક જ રેખા ઉપર હતું. આમાં પણ તમે બળો જોશો તો એક કાં તો ઉપર છે ને કાં તો નીચે, એટલે ઉપરના પ્લસ નીચેના માઇનસ, એટલે સદિશના સ્વરૂપમાં ન લખો તો પણ ચાલે. કારણ કે ટેક્સ્ટ બુકમાં તમે જોશો તો ઘાટા અક્ષરોમાં નથી લખેલું. ઘાટા અક્ષરોનો મતલબ સદિશ થાય, બાકી અદિશ થાય. તો આને આમ લખી શકાય r -f1 -f2 = 0. બરાબર, રેડી? કાઈ વાંધો નથી. તો આ r ને એક બાજુ આને ઓલી બાજુ રાખો તો શું થઈ જાય? r = f1 + f2. રેડી? તો આ એક શરત આપણને મળે છે. આ કઈ શરત છે તો કે રેખીય સંતુલન માટેની શરત છે. હવે બીજી શરત ખાસ અગત્યની છે. તો એ બીજી શરત શું છે તો કે એ બીજી શરત છે એ છે ચાક ગતીય સંતુલન માટેની શરત. ચાક ગતીય સંતુલન માટે શું શૂન્ય થવું જોઈએ તો કે ટોર્ક શૂન્ય થવું જોઈએ, કુલ ટોર્ક. બરાબર, તો અહીંયા કેટલા ટોર્ક લાગે છે એની બધી ચર્ચા આપણે કરશું. ધારો કે ટોર્કને સમજવા માટે, ધારો કે અહીંયા આ જે આધાર બિંદુ છે એને આપણે ઉગમ બિંદુ તરીકે લઈ તો ટોર્કને સમજવું છે તો ટોર્ક માટેનું સૂત્ર ફરી પાછું એકવાર યાદ કરો. ટોર્ક τ = r × f થાય. બરાબર, r × f એટલે કે ટોર્ક થશે. તો અહીંયા f1 બળ માટે લાગતું ટોર્ક છે એને આપણે τ1 કહી દઈએ. એને આપણે શું કહી દઈએ? τ1 કહી દઈએ. તો τ1 = r1 × f1 થાય. પહેલા હું આકૃતિ દોરું તો વધારે આઈડિયા આવશે. અહીંયાથી d1 આ તરફ છે કારણ કે ટોર્કમાં દિશા જરૂરી છે ને, d1 સ્થાનાંતર સદિશ, બરાબર, d1 સદિશ, અને f નીચે તરફ છે. મેં તમને પહેલા કીધું છે પૂંછડી ભેગી કરવાની. જ્યારે તમારે દિશા નક્કી કરવાની થાય ત્યારે બેયની પૂંછડી ભેગી કરી દેવાની. તો d1 આ તરફ, f1 નીચે તરફ.
ઓકે, પછી ટોર્કની દિશા નક્કી કરવી છે. r ક્રોસ f એટલે d1 ક્રોસ f 1 કરીએ તો અંગૂઠો ક્યાં આવે? પુસ્તકના પાનામાં બહારની તરફ. ઓકે, એટલે આ ટોર્કની દિશા અને બે વચ્ચેનો અત્યારે ખૂણો આપણે બળ એવી રીતે લીધા છે કે અહીંયાથી આ ખૂણો 90 નો થાય અને અહીંયાથી આ ખૂણો પણ 90 નો થાય અને ટોર્કની દિશા છે એ પુસ્તકના પાનાની બહારની તરફ છે. ઓકે, અને આ વસ્તુ ફરે કઈ રીતે? તો કે આમ ફરે ને r ક્રોસ f કરો એટલે d1 ક્રોસ f કરો એટલે આમ ફરી આમ ફરે છે, બરાબર? આમ ટુમ ટુમ. હવે આ કઈ દિશા થાય? સમઘડી કે વિષમઘડી? આમ થાય તો ઘડિયાળના કાંટાની દિશા સમઘડી, આમ થાય તો વિષમઘડી, વિષમઘડી થાય તો અંગૂઠો બાર, અંગૂઠો બાર એટલે ધન z અક્ષ. તો આ દિશાને આપણે ધન ગણશું. ઓકે, તો વિષમઘડીમાં ફરે તો એને આપણે જનરલી કેવી ગણવાના છીએ? ધન ગણવાના છીએ. તો આના માટે ટોર્કનું સૂત્ર લખીએ તો લખી શકાય કે τ1 d1 ક્રોસ f1. પણ ક્રોસ છે એટલે sin θ આવે, બે વચ્ચેનો ખૂણો 90 છે એટલે લખાય d1 f1 sin 90. sin 90 એટલે 1 થાય એટલે આ થઈ જશે d1 f1. પણ દિશા કઈ છે ભાઈ? દિશા કઈ છે? પુસ્તકના પાનામાં 12 અથવા તો આમ એટલે વિષમઘડી. કેવી દિશા થાય? વિષમઘડી. વિષમઘડી દિશાને આપણે કેવી ગણવાના છે? પ્લસ z એટલે કે ધન ગણવાના છે. અથવા તો લખવું હોય તો એમ પણ લખી શકાય પુસ્તકના પાનાની બહાર તરફ. ઓકે, ચાલો પેલું થઈ ગયું. તો પેલું ટોર્ક મળ્યું. એવી રીતે આ બળના લીધે ટોર્ક લાગશે ને તો બીજા માટે આપણે ટોર્ક લખવાનું છે. તો એના માટે પાછું આપણે આકૃતિ દોરી. હવે એના માટે ઉગમબિંદુ અહીંયા છે, બરાબર? d2 આમ છે, લાંબુ છે એટલે લાંબુ દોર્યું, અને f2 નીચે તરફ છે એટલે અહીંયાથી લેવાનું, પૂંછડી જ રાખવાની ભેગી, બરાબર? ઓકે, બે વચ્ચેનો ખૂણો તો કે 90 નો. ઓકે, હવે અહીંયા ફરી પાછું જમણા હાથનો નિયમ d2 ક્રોસ f2 r ક્રોસ f કરો ને, d2 ક્રોસ f2 આમ કરો. અંગૂઠો ક્યાં આવે? પુસ્તકના પાનામાં અંદર જતી દિશામાં, અથવા તો કઈ દિશામાં ફરે? સમઘડી દિશામાં. ઓકે, તો આને આપણે τ2 નામ આપી દઈએ. તો d2 ક્રોસ f2 સદિશનો નિયમ d2 f2 sin 90 સોરી sin 90 એટલે 1 થાય. તો d2 f2 પણ દિશા કેવી છે? તો કે ભાઈ સમઘડી છે. કેવી દિશા છે? તો કે સમઘડી દિશા છે. સમઘડી છે એટલે એને આપણે ઋણ ગણીએ છીએ, કારણ કે આમ કરો એટલે અંગૂઠો અંદર જાય એટલે માઈનસ છે. તો આપણે આમ પણ લખી નાખીએ પુસ્તકના પાનાની અંદર તરફ, બરાબર? ચાલો, પણ શરત શું છે? કુલ ટોર્ક શૂન્ય થવું જોઈએ. એટલે બેયનો સરવાળો કેવો થવો જોઈએ? શૂન્ય થવો જોઈએ. સરવાળા માટે પ્લસ માંથી માઈનસ બાદ કરી દઈએ, એના બરાબર શું થવું જોઈએ? 0 થવું જોઈએ. તેથી લખી શકાય કે આ બેયના મૂલ્ય લખીએ છે ને, બરાબર? તો પ્લસ માંથી માઈનસ બાદ કરી દઈએ તો d1 f1 d2 f2 = 0. બેયનો સરવાળો એટલે આ પ્લસ લેવાનો, આ માઈનસ, એટલે d1 f1 d2 f2 = 0. તો આ છે ચાકગતીય સંતુલન માટેની શરત. ખ્યાલ આવ્યો? આ શું છે? ચાકગતીય સંતુલન માટેની શરત. ખ્યાલ આવ્યો? હવે જરા ધ્યાનથી જો કે આપણે પ્રેક્ટિકલી કરીએ શું, તો કે ભાઈ અહીંયા કઈક છોકરું બેઠું હતું, તમે સમજો ઓલું ઉદાહરણ ચીચવાનું. છોકરું બેઠું હતું એટલે કઈક દળ હોય તો વજન હોય. તો એ વજન છે એના ઉપર ભાર લાગે ને, તમારે પ્રેક્ટિકલી જો બહુ મોટો પથ્થર તમારે ઉચકવો છે, વચમાં આ રીતનો આધાર બિંદુ રાખીને ઉચકો છો, તો તમારે ભાર ઉચકવાનો થાય ને, તો આ જે છે એ ભાર કહેવાય. અહીંયા તમે જે આ f1 છે ને એ શું છે? તો કે ભાર. અને આ જે d1 લંબાઈ છે, આ લંબાઈ એટલે ભુજા, હાથ ને ભુજા કહેવાય. આ સળિયાની લંબાઈ ક્યાંથી? આધાર બિંદુથી d1 અંતર છે એને ભુજા કહેવામાં આવે છે. તો d1 બરાબર આપણે લખી શકાય ભાર ભુજા. ઓકે, d1 એટલે લખી શકાય ભાર ભુજા. અને આ f1 છે એ શું છે? તો કે એ ભાર છે. ભારને ઇંગ્લિશમાં લોડ કહેવાય અને ભુજાને ઇંગ્લિશમાં આર્મ કહેવાય. એટલે અહીંયા તમે લોડ લખી શકો અને આ લોડ આર્મ થશે. ઓકે, ભાર અને ભાર ભુજા. તમે ઉચકવા માટે શું કરો છો? તો કે તમે પ્રયાસ કરો છો ભાઈ. શું કરો છો? પ્રયાસ. એટલે F2 બળ છે એને ઇંગ્લિશમાં એફર્ટ કહેવાય. એનું સ્પેલિંગ છે EFFORT એટલે પ્રયાસ. એટલે આ થઈ જશે F2 બરાબર પ્રયાસ.
બરાબર. અને આ d2 લંબાઈ છે એ શું થાય તો કે d2 બરાબર તો પ્રયાસ ભુજા. d2 ને શું કહેવાય? પ્રયાસ કરીએ છીએ તો પ્રયાસ ભુજા. ખ્યાલ આવી ગયો? હવે આ સમીકરણમાંથી તમે આ માઈનસ ને સામે લઈ લો એટલે શું બને? d1 f1 બરાબર શું થઈ જાય? d2 f2. હવે આને આ શબ્દોમાં લખો તો કે ભાર ભુજા ગુણ્યા ભાર બરાબર સામે શું આવી જાય તો કે પ્રયાસ ભુજા ગુણ્યા શું આવી જાય તો કે પ્રયાસ. ખ્યાલ આવ્યો? તો શબ્દોમાં તમે આ રીતે પણ લખી શકો છો. આ રીતે પણ શબ્દોના સ્વરૂપમાં લખી શકાય. ઓકે, ચાલો હવે આગળ વધીએ. ફરી પાછા ધ્યાન આપજો. હવે એક ખાસ વસ્તુ આપણે આ સમીકરણમાંથી જોવાના છીએ. આ સમીકરણમાંથી આ સમીકરણ જે ફાઇનલી મળ્યું એમાંથી f ને એક બાજુ લઈ લો અને d ને એક બાજુ લઈ લો. બરાબર, f ને એક બાજુ લઈ લે, d ને એક બાજુ લઈ લે તો શું થાય? તો f1 ના છેદમાં f2 બરાબર d2 ના છેદમાં d1. એટલે આને નામ આપવામાં આવ્યું છે ma. ba થઈને પછી ma થાય એવું નથી. આ શું છે તો કે શોર્ટ ફોર્મ છે કોનું? તો કે આનું નામ છે આખું મિકેનિકલ એડવાન્ટેજ. બરાબર, એડવાન્ટેજ એટલે લાભ. ગુજરાતીમાં એનું નામ મિકેનિકલ એટલે યાંત્રિક. તો યાંત્રિક અને એડવાન્ટેજ એટલે લાભ. તો આને કહેવામાં આવે છે યાંત્રિક લાભ. યાંત્રિક લાભ કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? આને શું કહેવાય તો કે યાંત્રિક લાભ કહેવાય. હવે તમને એક ઉદાહરણ આપું એટલે તમને સરસ મજાનું સમજાઈ જશે. ધારો કે અહીંયા f1 છે ત્યાં તમે વજન રાખ્યું છે. અત્યારે આપણે ગુરુત્વ પ્રવેગ જે હોય એને આપણે 10 લઈ લઈએ. 9.8 નથી લેતા, 10 લઈ લઈએ. ધારો કે અહીંયા તમે એક બહુ મોટો પથ્થર હેવી પથ્થર રાખ્યો છે 100 કિલોગ્રામ દળનો. બરાબર, તો એના ઉપર બળ કેટલું થાય? તો કે f1 બરાબર 100 કિલોગ્રામ રાખો તો f બરાબર m * g થાય ને. તો g બરાબર 10 લઈ લઈએ ના છેદમાં f2 આ આપણે ગોતવું છે. બરાબર, ધારો કે આ સળિયો છે એટલે કે ઉચ્ચાલન છે એ આ આધાર બિંદુથી આ અંતરથી આપણે 1 મીટર રાખ્યું છે. એટલે કે d1 છે 1 મીટર છે અને d2 છે એ આપણે 10 મીટર રાખ્યું છે. ધારો કે તો ટોટલ 11 મીટરનો સળિયો હોય એવું સમજો. હવે મારે f2 જોઈએ. બરાબર, તો આ સામેથી 10 કેન્સલ થઈ ગયા. તો f2 બરાબર શું આવ્યું? 100 ન્યૂટન આવ્યું. બરાબર ને? આ જો ન્યૂટન કહું છું કારણ કે આ વજનનો એકમ ન્યૂટન છે, કિલોગ્રામ નહીં. આ તો એનું વજન હતું, આ કિલોગ્રામમાં હતું અને આ સ્મોલ g હતું ગુરુત્વ પ્રવેગ. ખ્યાલ આવ્યો ને? તો આ 100 ન્યૂટન એટલે કે તમે વજન ગણશો તો તમે અહીંયા 100 ભાગ્યા 10 કરો એટલે 10 કિલોગ્રામ થાય. તો જો અહીંયા 100 કિલોગ્રામનો પથ્થર હોય એને તમે 10 કિલોગ્રામના પથ્થરની મદદથી ઉચકી શકો. બોલો, છે ને? 10 ગણું વજન ઉચકી લીધું કે નહીં? 10 ગણું ઉચકાઈ ગયું ને અહીંયાથી. જો 100 કિલોગ્રામનો પથ્થર હોય એને ઉચકવા માટે માત્ર 10 કિલોગ્રામથી તમે એને ઉચકી શકો છો. સમજ પડી? ઓકે, તો આ રીતે આને કહેવાય મિકેનિકલ એડવાન્ટેજ. ફાયદો શું કામ થયો? તો કે આપણે છે ને આ d2 લાંબુ રાખ્યું એટલે એનો મતલબ એમ કે મિકેનિકલ એડવાન્ટેજની વેલ્યુ 1 ક્યારે થાય? જો તમે આધાર બિંદુ એક્ઝેક્ટ વચ્ચે રાખો તો d1 બરાબર d2 એટલે સરખું ભાગાકાર કરો એટલે 1 આવી જાય. તો જો તમારે યાંત્રિક લાભ લેવો હોય તો મિકેનિકલ એડવાન્ટેજની કિંમત હંમેશા 1 કરતા વધારે હોવી જોઈએ. 1 કરતા વધારેનો મતલબ શું થાય? 1 કરતા વધારેનો મતલબ થાય કે ભાઈ d2 is greater than d1. 1 કરતા વધારે એટલે શું સમજવાનું? આપણે આમ સમજવાનું d2 is greater than d1. આવું થાય તો આપણને લાભ થાય. સમજાઈ ગયું? d2 is greater than d1 હોય તો આપણને યાંત્રિક લાભ મળે, નકર મળે નહીં. ઓકે, હવે આવા તો આપણા રોજિંદા જીવનમાં ઘણા બધા ઉદાહરણ આપણે જોયેલા છે. જેમ કે પેલું ઉદાહરણ તો આપણે ચીચવો જોઈ લીધું, બાળકો રમતા હોઈએ. પછી તમે વજન કાંટા જોયેલા હશે જેને યાંત્રિક તુલા કહેવામાં આવે છે, વચ્ચેથી લટકાવેલું હોય. પછી ઓલા ઘણા મૂવીમાં નથી અંધા કાનૂનમાં બરાબર મૂર્તિ હોય ને એને વજન આમ લટકાવે, એ યાંત્રિક તુલા જ હોય. બરાબર, એક બાજુ વચ્ચેથી ફલક્રમ. હવે આને ઇંગ્લિશમાં આધાર બિંદુને ફલક્રમ પણ કહેવાય. બરાબર, આ જે પ્રોસેસ કરી એને કિલકિત કહેવાય, ટેકવવું. બરાબર, અને આધાર બિંદુને ઇંગ્લિશમાં ફલક્રમ કહેવાય. તો ઢગલાબંધ ઉદાહરણ. પછી તમે દાખલા તરીકે છોકરાઓને આપણે રાઈડ કરાવતા હોય, અલગ અલગ પ્રકારની રાઈડ કરવા માટે લઈ ગયા હોય. એમાં એક તમે કદાચ ખબર હોય તો આમ ઉપરથી એકદમ આ રીતનું જાડું ઓલું હોય અને પછી અહીંયાથી છે ને આ રીતનું આમ બેસવા માટે અહીંયા સીટ આપેલી હોય અલગ અલગ. બરાબર, અહીંયા વજન વધારે હોય, આ રીતનું આમથી આમ લટકતું હોય, ધૂમ ધૂમ ધૂમ
અહીંયા વજન વધારે હોય, બરાબર, ઉપર તરફ અહીંયાથી કિલકિત કરેલું હોય. તો આવા તો ઢગલાબંધ ઉદાહરણ આપણે રોજિંદા જીવનમાં લઈ શકાય. પણ સૌથી વધારે સારામાં સારા ઉદાહરણ કયા? તો કે કોઈ પણ બોલ્ટ ને ટાઈટ કરવા, તમે પાના જોયેલા ને બધા, બોલ્ટ ને ટાઈટ કરવાનું પાના જોયેલા જોઈએ તમે બધા, ના પાડતા જ નહીં હો કે નથી જોયા સાહેબ, હમણાં દોરીને બતાવો એટલે તમે કહો ના સાહેબ જોયા જ છે. પાના જોયા ને આવા, બરાબર, એટલે આવવાનું હોય વ્યવસ્થિત હોય, ખબર પડી. કોઈ દિવસ ટૂંકા હોય પાના લાંબા જોઈએ. કારણ શું? તો કે ડી વધી જાય, લંબાઈ એટલે આર ક્રોસ એફ તમે વિચારો તો ટોર્ક વધી જાય. ખ્યાલ આવ્યો? પાના હંમેશા લાંબા રાખવામાં આવે, કારણ કે જે વ્યક્તિને આપણે બોલ્ટ જે ટાઈટ કરે છે વ્યક્તિ, એ બની શકે કે એ બહુ તાકાત વાળો ન પણ હોય, પણ પાનું લાંબુ હોય તો ઓછા બળની મદદથી વધારે બોલ્ટને વ્યવસ્થિત રીતે ટાઈટ કરી શકાય. પછી તમે જોયું હશે કે ગાડીમાં જે વ્હીલ હોય એને ખોલવા માટેનું પાનું તો એના કરતા પણ લાંબુ હોય. ધારો કે આ રીતનું હોય તો અહીંયાથી આ રીતનું એ પાનું હોય, આમ મજબૂત હોય. પછી અહીંયા બોલ્ટમાં ભરાવી દેવાનું, પછી અહીંયા ઘણી વાર તમે જોયું હશે ઉભા રહી જાય, બરાબર, એટલું બધું ટાઈટ થઈ જાય. અને તમે ઇન્ડસ્ટ્રીમાં તો ન ગયા હોય, પણ ઇન્ડસ્ટ્રીમાં આ પાનામાં પણ પાછું એક સળિયો ઘુસાડી દે આ રીતના લાંબો, અને પછી આનો ટૂંકમાં ફાયદો લઈ અને પછી ખેંચે. એટલે જેમ જેમ લંબાઈ વધતી જાય એમ એમ આપણે લગાડવું પડતું બળ ઓછું થઈ જાય. ખ્યાલ આવી ગયો? તો આ હતો પહેલો ટોપિક કે જેનું નામ છે ચાક માત્રાનો સિદ્ધાંત. તો આ બધી જ વસ્તુઓની અંદર ચાક માત્રાનો સિદ્ધાંત જે છે એ વપરાય છે. ઓકે, જેને આ લીવરનું નામ છે ઉચ્ચાલન. લીવર એટલે શરીરમાં હોય એ નહીં, સળિયો, બરાબર, દળ ખૂબ જ ઓછું હોય એવો એક સળિયો, પણ મજબૂત સળિયો. વળી તમે ઉચ્ચાલનની પ્રક્રિયા કરે અહીંથી ભટકી જાય ભાડ દેરાનું તો કઈ કામમાં આવે નહીં. એટલે મજબૂત હોવું જોઈએ. ટેક્સ્ટ બુકમાં નથી લખ્યું, પણ આપણે સમજવાનું. દ્રઢ પદાર્થ સમજવાનું ને, દ્રઢ પદાર્થ કોઈ દિવસ તૂટે જ નહીં, દ્રઢ પદાર્થ લઈ લેવાનું. રેડી? તો ફટાફટ વિડીયો પોઝ કરી આટલી વસ્તુ લખી નાખો. ટેક્સ્ટ બુકમાંથી ચાક માત્રાનો સિદ્ધાંત વાંચી લ્યો. પછી હું હવે જે વિડીયો પોઝ કરેલા જોઉં, પછી જે હું બીજી થિયરી કરાવું છું એ પછી વાંચજો જ્યારે થઈ જાય પછી, બરાબર. એટલે સ્ટેપ બાય સ્ટેપ વાંચો એટલે તમને વ્યવસ્થિત યાદ રહી જશે. રેડી? ચાલો વિડીયો પોઝ કરીને લખી નાખજો. ચલો જવા દઉં છું. ચાલો, આમાં હજી એક નાની એવી વસ્તુ તમને કહી દઉં કે અહીંયા આગળ ઉદાહરણની અંદર આ બંને બળો છે ઈ તમે જોઈ શકો છો કે આ જે સળિયો છે એને એક્ઝેક્ટ લંબ રૂપે લીધા છે. પણ વ્યવહારની અંદર જો આ બંને બળો એક્ઝેક્ટ લંબ રૂપે ન હોય છતાં પણ આ જે સિદ્ધાંત છે ચાક માત્રાનો સિદ્ધાંત એ સાચો જ છે. શું કામ? તો હું તમને કહું, ધારો કે આ બળ છે F2 આમ હોત તો આના બે ઘટકો મળત ને, એક શિરોલંબ ઘટક અને એક સમક્ષિતિજ ઘટક આ દિશામાં. એવી રીતના F1 છે એ કઈ ખૂણા ઉપર હોત ધારો કે, તો આના પણ બે ઘટકો મળત, એક શિરોલંબ ઘટક અને એક સમક્ષિતિજ ઘટક. તો હવે સંતુલનમાં શું કરવું પડે? તો કે આપણે રેખીય સંતુલનમાં ફેરફાર થશે. શું કામ? તો કે ઉપર નીચેનાનું બળોનું સંતુલન કરશું એટલે કે આ બળનું આની હારે અને આ બળનું આની હારે, બરાબર. અને આ સામસામેના બળોનું પણ સંતુલન કરવું પડશે. એટલે આ જે ઉચ્ચાલન છે એ આમથી આમ ન ખસકે. ખ્યાલ આવ્યો? પણ બીજું તમે બીજા બળ છે એ તો તમે ઈઝીલી આ થઈ ગયું. પછી બાકીના F1 નો આ શિરોલંબ ઘટક છે અને F2 નો જે શિરોલંબ ઘટક છે એ જ આપણે કેના માટે લેવાના છીએ? ચાક માત્રા માટે લેવાના છીએ. એ જ આપણે કેના માટે લેવાના છીએ? ચાક માત્રા માટે લેશું. ખ્યાલ આવ્યો? આ F1 નો શિરોલંબ ઘટક અને F2 નો શિરોલંબ ઘટક, R2 તો છે અહીંયા, આ આધાર બિંદુ થાય, ફલક્રમ તો છે જ. સમજાઈ ગયું? તો એના માટે પણ જો આ બળો એક્ઝેક્ટ પરપેન્ડિક્યુલર એટલે કે શિરોલંબ ન હોય છતાં પણ આ ચાક માત્રાનો સિદ્ધાંત સાચો જ છે, એમાં કોઈ ફેર પડવાનો નથી. ઓકે, તો હવે આપણે જોઈએ છીએ આના પછીનો ટોપિક. ચાલો, દેખાય છે તમને? જો મેં એક આંગળી ઉપર ટેકવી દીધું, જો છે ને, જો છે ને, દેખાય છે ને? તો આવો પ્રયોગ તમે કરેલો છે કે નહીં? કરેલો છે ને? તમારી પાસે જે કઈ પણ ચોપડી હોય એ ચોપડીને તમે એક આંગળી ઉપર ટેકવો છો કે નહીં? તો અહીંયા આગળ મેં આખા આ મોટા બધા શું કહેવાય કે પૂઠા જેવું છે એને એક આંગળી ઉપર ટેકવેલું છે, બરાબર. તમે આવો પ્રયોગ કરતા જશો, અત્યારે તમે કરી શકો છો. તમારી પાસે જે કઈ પણ ચોપડી હોય એને એક આંગળી ઉપર ટેકવી શકો છો. તો જે બિંદુ પાસે ટેકવાય છે અહીંયા તમે જોઈ શકો છો, આ બિંદુ અહીંયા ક્યાંક છે,
બરોબર. તો એ બિંદુ પાસે આખે આખો પદાર્થ તો એક બિંદુ ઉપર ટેકવાઈ ગયેલો છે. તો એ જે બિંદુ છે એનું નામ છે ગુરુત્વ કેન્દ્ર. ખબર પડી ને? દેખાય છે ને? બરોબર. ચાલો હવે મૂકી દઈ. ઓકે. તો તમે લોકો ઘણી બધી વખત આપણે નવરા હોય, ફ્રી બેઠા હોય તો શું કરીએ? તો કે એક આંગળી ઉપર તમે કોઈ આખું પુસ્તક હોય અને એક આંગળી ઉપર ટેકવી દો છો. તો એ જે ટેકવવા માટેનું બિંદુ છે કે જે બિંદુ ઉપર પુસ્તક ટેકવાઈ જાય છે એનું જ નામ છે ગુરુત્વ કેન્દ્ર. એ બિંદુનું નામ શું છે? ગુરુત્વ કેન્દ્ર. હવે આપણે સમજીએ. બરાબર. હવે પ્રેક્ટિકલ કર્યા પછી મજા આવે સમજવાની. ધારો કે મારી પાસે કાર્ડબોર્ડ છે, એટલે કે પૂઠું. કાર્ડબોર્ડ એટલે શું થાય? તો કે પૂઠું જ થાય, જે મેં હમણાં બતાવ્યું હતું એ રીતનું. ઓકે, આ રીતનું એક પૂઠું છે અને તમારી પાસે એક તીક્ષ્ણ અણીવાળી એક પેન્સિલ છે અને એ પેન્સિલની અણી ઉપર તમે આ આખા પૂઠાને ટેકવવાનો પ્રયત્ન કરો છો અને ઘણા બધા પ્રયત્નો પછી તમને જબરજસ્ત સફળતા મળે છે. ઘણા બધા પ્રયોગો કર્યા પછી તમને જબરજસ્ત સફળતા મળે છે. ધારો કે આ રીતનું આખું કાર્ડબોર્ડ હોય તો કોઈ એક બિંદુ, એટલે ધારો કે આ બિંદુ પાસે તમારું પુસ્તક આ કાર્ડબોર્ડ જે છે એ પેન્સિલની અણી ઉપર ટેકવાઈ જાય છે. બરાબર. તો આ પેન્સિલની અણી આ રીતે, આ ખરેખર નીચેના ભાગમાં હશે. બરાબર. તો આ રીતે પેન્સિલની અણી ઉપર ટેકવાઈ ગયેલું છે. તો આ જે બિંદુ છે એનું જ નામ ગુરુત્વ કેન્દ્ર છે, જેને ઇંગ્લિશમાં સેન્ટર ઓફ ગ્રેવિટી કહેવામાં આવે છે અને ટૂંકમાં એને આપણે સીજી વડે દર્શાવવાના છીએ. સીજી એટલે કે સેન્ટર ઓફ ગ્રેવિટી, ગુરુત્વ કેન્દ્ર. ઓકે. અને જેને આપણે કેપિટલ જી સંજ્ઞા વડે બતાવવાના છીએ. આ બિંદુને આપણે કેપિટલ જી સંજ્ઞા વડે બતાવવાના છીએ. કેપિટલ જી નો મતલબ થશે સેન્ટર ઓફ ગ્રેવિટી એટલે કે ગુરુત્વ કેન્દ્ર. ઓકે. હવે આ કાર્ડબોર્ડમાં જે બિંદુ પાસે આ ટેકવાયેલું છે એ બિંદુ પાસે આખા કાર્ડબોર્ડ નું દળ કેન્દ્રિત થયેલું છે એવું ધારી લઈ તો આ કાર્ડબોર્ડ નું વજન બળ એટલે કે ગુરુત્વ બળ કઈ તરફ લાગે? તો કે આ બિંદુ પાસે નીચે તરફ, શિરોલંબ દિશામાં. અને આ જે બિંદુ પાસે પેન્સિલ વડે ટેકવાયેલું છે એ બિંદુની ધાર, અણી જે છે એ જગ્યા ઉપર તરફ કયું બળ લાગશે? તો કે પ્રતિક્રિયા બળ એ ઉપર તરફ લાગશે અને વજન બળ ક્યાં લાગશે? તો કે નીચે તરફ લાગશે. ધારો કે આખા કાર્ડબોર્ડ નું દળ છે એ ધારો કે કેપિટલ એમ છે. રેડ માર્કર લઈ લઈ. ચાલો. તો ધારો કે આખા કાર્ડબોર્ડ નું વજન છે એ કેપિટલ એમ છે, તો નીચે તરફ કયું લાગે? તો કે વજન બળ mg. ઓકે. અથવા એને તમે ગુરુત્વાકર્ષણ બળ પણ કહી શકો. F બરાબર mg. અને ઉપર તરફ કયું બળ લાગશે? તો કે ઉપર તરફ લાગશે ભાઈ પ્રતિક્રિયા બળ. બરાબર. ઉપર તરફ લાગશે પ્રતિક્રિયા બળ R. હવે આ સંતુલિત સ્થિતિમાં છે. મેં તમને હમણાં બતાવ્યું, કાર્ડબોર્ડ ને સંતુલિત કરીને બતાવ્યું. હવે એ કેસની અંદર તમે જોયું કે એ એકદમ સમક્ષિતિજ હતું. બરાબર. એ તો આપણે હું બેલેન્સ કરતો એટલે થોડું ઘણું આમ થાય વળી કે સાહેબ એવું નતું, આમ સેજ ડગતું હતું. અમુક સમય પછી તો એકદમ સંતુલિત થઈ જાય ને. તો એકદમ સંતુલિત પરિસ્થિતિમાં હોય તો એ રેખીય સંતુલનમાં તો છે, કારણ કે આગળ પાછળ તો થતું નથી. મારો હાથ એમનેમ સ્થિર હતો. બરાબર. તો સંતુલિત સ્થિતિમાં હોય તો બે સંતુલનમાં હતું. ગોળે ફરતું નહોતું અને નમી પણ નહોતું ગયું. તમે જોયું, પડી નથી ગયું. એનો મતલબ એમ કે એ ચાક ગતિય સંતુલનમાં હતું અને રેખીય સંતુલનમાં પણ અથવા સ્થાનાંતરીય સંતુલનમાં પણ હતું. તો એના માટેની શરતોનું પાલન આપણે અહીંયા કરાવીએ. જો તો પહેલી શરતનું પાલન કરીએ તો એના ઉપર લાગતું કુલ બળ કેવું થઈ જવું જોઈએ? શૂન્ય થઈ જવું જોઈએ. તો કુલ બળ જો શૂન્ય થાય તો પહેલી શરતનું પાલન કરવા જઈએ તો શું આપણને જવાબ મળે? તો કે R બરાબર શું થાય? તો કે R બરાબર mg થશે. બરાબર. અને અદિશના સ્વરૂપમાં પણ હવે લખી શકો છો. મેં તમને હમણાં આગળ જ સમજાવ્યું. બરાબર. R છે એ ઉપર તરફ, G છે એ નીચે તરફ છે, તો તમે લખી શકો R બરાબર mg. ઓકે. તો આ પહેલી શરતનું પાલન થઈ ગયું. ઓકે. તો આવું બિંદુ હોય ત્યાં આ શક્ય છે, R બરાબર mg. હવે મેઇન જે ઇમ્પોર્ટન્ટ છે એ ચાક ગતિય સંતુલનમાં પણ છે. તો ચાક ગતિય સંતુલનમાં છે, જો ન હોય તો શું થાય ખબર છે? કોઈ એક બાજુથી એ નમવાનું શરૂ કરે અને પડી જશે ત્યાંથી, તો એ ચાક ગતિય સંતુલનમાં નથી એવું કહેવાય. અત્યારે આપણે આને ગોળ ફેરવતા નથી, ધ્યાન આપજો. ગોળ નથી ફેરવતા, અત્યારે એમને રાખ્યું છે સ્થિર.
કોઈ એક બિંદુ પાસેથી પડી જશે એનો મતલબ એમ કે ચાક ગતિય સંતુલનમાં નથી, પણ આ પડતું નથી. હવે એને સમજવા માટે આપણે એવું સમજીએ કે આ કાર્ડબોર્ડ જે છે એ ઘણા બધા બિંદુઓમાંથી બનેલું છે. બરાબર, કાર્ડબોર્ડ છે એ ઘણા બધા બિંદુઓમાંથી બનેલું છે. આ અસંખ્ય બિંદુઓમાંથી બનેલું હશે ને, ના કણો, અસંખ્ય કણોમાંથી, બિંદુઓ નહીં પણ કણો, ચાલો બસ આ અસંખ્ય કણોનું બનેલું છે. ધારો કે તમે આની ડાબી તરફ કોઈ એક કણ છે એ વિચારો, ધારો કે અહીંયાથી ડાબી તરફ એક કણ આપણે વિચારી દઈએ, તો ધારો કે આ M1 નામનું આ કણનું કઈક દળ હશે ને M1, અને ગુરુત્વ પ્રવેગ G નીચે તરફ લાગે છે, બરાબર, તો એનું વજન બળ આ નીચે તરફ લાગતું હશે. હવે જેટલા અંતર ઉપર, ધારો કે અહીંયાથી આ અંતર, આને આપણે ઉપર લખી નાખીએ કેપિટલ G, અહીંયાથી આ જે અંતર છે તો એ સ્થાન સદિશ, ધારો કે એના માટે R1 લઈ લઈએ આપણે. હવે એવો જ કોઈ કણ આ તરફ પણ હશે બીજો, ધારો કે એનું દળ છે M2, એના ઉપર એક ગુરુત્વ પ્રવેગ G લાગતો હશે, અહીંયાથી એનો સ્થાન સદિશ ધારો કે R2 છે. તો આવા તો આપણને અસંખ્ય કણો મળશે ને કે જેના સ્થાન સદિશ અલગ અલગ આવેલા હોય. હવે આ બધાના ટોર્કનો સરવાળો કરીએ તો પરિણામી ટોર્ક કેવું મળે? શૂન્ય મળે. કારણ કે ચાક ગતિય સંતુલનની શરત શું છે? પરિણામી ટોર્ક કેવું થવું જોઈએ? શૂન્ય થવું જોઈએ. ખ્યાલ આવી ગયો? આવા તો અસંખ્ય કણો રહેલા છે, એ બધાના ટોર્કનો સરવાળો કરીએ તો આપણને પરિણામી ટોર્ક કેવું મળવું જોઈએ? શૂન્ય મળવું જોઈએ. ઓકે, હવે ધારો કે આખું કાર્ડબોર્ડ વિસ્તરિત થયેલું છે. વિસ્તરિત એટલે ફેલાયેલું. શબ્દ ઘણા બધા ફિઝિક્સમાં આવતા હોય, પછી કન્ફ્યુઝ થાય સર આ વિસ્તરિત એટલે ફેલાયેલું. એમાંથી તમે દાખલા તરીકે કોઈ પણ કણ તમે પસંદ કરો છો, એને આપણે નામ આપી દઈશું આઈમા નંબરનો કણ. કયા નંબરનો કણ? તો કે આઈમા નંબરનો કણ છે એવું આપણે નામ આપી દઈએ. તો આઈમા નંબરના કણ માટે તમારે ટોર્ક લખવું હોય તો તમે લખશો ટાઉ આઈ ઇઝ ઇક્વલ ટુ, ટોર્કનું સૂત્ર શું છે? તો કે R ક્રોસ F છે ને, R ક્રોસ F. તો તમે અહીંયા સૂત્ર લખી શકો કે RI ક્રોસ F એટલે શું થાય? અહીંયા આગળ માત્ર કયું બળ ધ્યાનમાં લેવાનું છે? ધ્યાન આપજો, આ શબ્દ ઉપર ખાસ ધ્યાન આપજો. ગુરુત્વ બળ. કયું બળ ધ્યાનમાં લેવાનું છે? ગુરુત્વ બળ. બીજું કોઈ પણ બળ અહીંયા છે નહીં. ઉપરથી તમે કઈ મૂકેલું પણ નથી, વજન પણ નથી, કાંઈ નથી. તો કયું બળ લાગે છે? પૃથ્વીના ગુરુત્વાકર્ષણને લીધે લાગતું બળ, એટલે કે ગુરુત્વ બળ છે. અને ગુરુત્વ બળનું સૂત્ર છે mg. તો આઈમા નંબરના કણનું દળ હશે mi અને ગુરુત્વ પ્રવેગ લાગતો હશે g. તો આ આઈમા નંબરના કણનું ટોર્ક થઈ જશે. હવે આવા તો અસંખ્ય કણો છે ને, 1 થી લઈને n સુધી કણો છે. આ બધા જ કણોના ટોર્કનો સરવાળો કરીએ તો આપણને કણ પર લાગતું કુલ ગુરુત્વ ટોર્ક મળશે. અને એ ટોર્ક કેવું થવું જોઈએ? શૂન્ય થવું જોઈએ. તો ધ્યાન આપજો, ગુરુત્વ ટોર્ક છે ને એટલે એને ટાઉ g વડે દર્શાવ્યું છે. અને એના બરાબર શું થાય? તો કે સરવાળો. કોનો? તો કે i બરાબર 1 થી લઈને n સુધી. કોનો? તો કે આ જે આઈમા કણનો ટોર્ક હતો ને એ બધાનો સરવાળો થવો જોઈએ. ઓકે, હવે આનો બધાનો સરવાળો કરો એટલે અહીંયા ટાઉ i ની જગ્યાએ હું શું મૂકી શકું? સિગ્મા i બરાબર 1 થી લઈને n સુધી, ઓકે, ri ક્રોસ mi ઇન્ટુ g. અને આના બરાબર તો શું થવું જોઈએ? તો કે 0. કુલ ટોર્ક શૂન્ય થાય તો જ ચાક ગતિય સંતુલનમાં છે એમ કહેવાય ને. હવે ધ્યાન આપજો, અહીંયા ખાસ થોડુંક સમજવાનું છે. હવે અહીંયા તમે આ શરત તો મળી જ ગઈ, બરાબર. સિગ્મા ri mig બરાબર 0. ઓકે, હવે તમે સમજો કે આ ગુરુત્વ પ્રવેગ જે છે એ પૃથ્વીની સપાટી ઉપર મોટા ભાગે કંઈ બદલાતું નથી. આના પછીના ચેપ્ટરમાં આપણે શીખવાના છીએ. અને એ બદલાતું નથી. અને સાથે સાથે અહીંયા તમે જોશો સિગ્મા એટલે સરવાળો. હવે હું તમને થોડુંક ટેક્સ્ટબુકમાં નથી પણ સમજાવું છું. આઈ ની કિંમત હું થોડીક લઈને તમને સમજાવું. દાખલા તરીકે 1 2 3 સુધી આપણે લઈ તો આને આપણે આવી રીતે લખશું ને કે R1 ક્રોસ M1G બરાબર. આપેલું પદ પછી બીજા પદમાં i બરાબર બગડો લઈ લઈએ એટલે R2 ક્રોસ M2G બરાબર પ્લસ આવું હાઈલા જ કરશે ઇક્વલ ટુ શું થઈ જશે? 0. n ના કણ n કણ સુધી આવશે. હવે બધાયમાં તમે એક વસ્તુ જુઓ, g બધાયમાં કોમન છે, સરખું છે, એનું મૂલ્ય બદલાશે નહીં. કારણ કે પૃથ્વીની સપાટી ઉપર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય અચળ છે એવું આપણે ધારી લીધું છે. તો g બદલાશે નહીં એટલે બધાયમાંથી હું g કોમન કાઢી લઉં, g ને હું બહાર કાઢી લઉં અને પછી સામેની સાઈડ લઈ જાઉં એટલે શૂન્યના છેદમાં ગમે તે આવે તો જવાબ 0 જ આવે. 0 ના ભાગાકારમાં ગમે અચળ સંખ્યા આવે તો જવાબ શું આવે? 0. એટલે આ કેવી રીતે થઈ જશે? R1 M1. હવે M1 તો
કોઈ અચળ દળ અચળ હોય એટલે એને તો અદિશ રાશિ છે ને, સદિશ નથી, એટલે તમે એને આગળ પણ લખી શકો. એટલે m1 r1 બરાબર પ્લસ શું થઈ જશે m2 r2 પ્લસ ડોટ 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 n3 સુધી છે એટલે mn rn ઇક્વલ ટુ શું થઈ જાય 0. આ g શું કામ કાઢી નાખ્યું ખબર પડી? કારણ કે એનું મૂલ્ય 9.8 છે અને આ બધા g ની દિશા નીચે તરફ જ છે, એટલા માટે દિશા સરખી છે, મૂલ્ય પણ સરખું છે, એટલે તમે આ બધા પદમાંથી એને કોમન કાઢી સામે લઈ જશો, 0 ના છેદમાં આવશે એટલે ઉડી જશે. તો તમે છેલ્લે ફાઇનલી આ સમીકરણને હવે જે હું રીતે લખું છું જે રીતે એ રીતે પણ તમે લખી શકો છો. ધ્યાન આપજો ખાસ. ઓકે, ચાલો હવે આ જવા દો, આ તમને સમજાવવા માટે મેં કરેલું છે. તો આ સમીકરણને સિમ્પલ સરળ શબ્દોમાં લખવું હોય તો તમે સીધે સીધું આમ પણ લખી શકો કે તેથી કહી શકાય કે તેથી સિગ્મા MI બે જ વસ્તુ વધશે, MI ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર, આવું તમને કંઈક મળે. હવે આવું તો આપણે આગળ કંઈક જોઈ ગયા છીએ, જો તમને યાદ હોય તો. દ્રવ્યમાન કેન્દ્ર આપણે ગોત્યું હતું ત્યારે દ્રવ્યમાન કેન્દ્રના યામ આપણે લખ્યા હતા. હું તમને માત્ર ખાલી એક યામ સમજાવીને તમને બતાવીને તમને સમજાવું. દ્રવ્યમાન કેન્દ્રનો x યામ બરાબર શું થાય? બરાબર યાદ કરો, સિગ્મા MI xi ના છેદમાં સિગ્મા MI, એટલે કે આપણે કેપિટલ M લખતા હતા. સિગ્મા MI એટલે બધા દળનો સરવાળો એટલે કેપિટલ M થાય કે નહીં? આવું આપણે ઓલરેડી કેમાં ભણ્યું છે? આ દ્રવ્યમાન કેન્દ્ર છો, આ ગુરુત્વ કેન્દ્ર છે, બેની સરખામણી હું કરું છું, ધ્યાન આપજો. પછી આપણે એવું પણ જોયું હતું કે જો દ્રવ્યમાન કેન્દ્ર છે એ જગ્યા ઉપર જ ઉગમ બિંદુ લેવામાં આવે તો x બરાબર 0 થઈ જાય, દળ તો અચળ છે, તો તમને શું મળે શરત? સિગ્મા MI xi બરાબર 0. આવું કઈક શરત મળતી હતી ને. તો જો હવે આ બે શરતને સરખાવો તો જરાક આ બે શરત કેવી આવે છે? સરખી જ આવે છે. આ બે શરત કેવી છે? સરખી. તો પૃથ્વીની સપાટી ઉપર કે જ્યાં આગળ બધી જ જગ્યા ઉપર સ્મોલ g ની કિંમત અચળ હોય, સ્મોલ g ની કિંમત કેવી હોય? અચળ હોય, અથવા તો શૂન્યાવકાશમાં કે જ્યાં સ્મોલ g છે જ નહીં, તો આ બે કન્ડિશનની અંદર ગુરુત્વ કેન્દ્ર અને દ્રવ્યમાન કેન્દ્ર બંને એક જ હોય. ખ્યાલ આવ્યો? પૃથ્વીની સપાટી ઉપર જ્યાં પણ સ્મોલ g ની કિંમત અચળ છે એવી લોકેશન ઉપર, અથવા તો શૂન્યાવકાશમાં કે જ્યાં ગુરુત્વાકર્ષણ ગુરુત્વ પ્રવેગ છે જ નહીં, એ જગ્યા ઉપર દ્રવ્યમાન કેન્દ્ર અને ગુરુત્વ કેન્દ્ર બંને કેવા હશે? એક જ હશે, એકરૂપ થયેલા હશે, બે એક જ જગ્યા ઉપર આવેલા હોય. બરાબર, બેનો કોન્સેપ્ટ એકદમ અલગ છે, બે એક નથી, ધ્યાન આપજો. ખાલી સમજવા માટે ગુરુત્વ કેન્દ્ર અને દ્રવ્યમાન કેન્દ્ર એક બને છે મોટા ભાગે પૃથ્વીની સપાટી ઉપર, અને ખૂબ નાના જે પદાર્થ ખૂબ નાના હોય સાઈઝમાં એના માટે બે એક જ હશે. કારણ કે પૃથ્વીની સપાટી ઉપર મોટા ભાગે સ્મોલ g ની કિંમત કેવી લઈ છે આપણે? અચળ. કેટલી હોય છે? તો કે 9.8 મીટર પ્રતિ સેકન્ડ નો વર્ગ, આના જેટલી હોય છે. ઓકે, તો દ્રવ્યમાન કેન્દ્ર અને ગુરુત્વ કેન્દ્ર આ બે વસ્તુ ખાસ તમારે ધ્યાન આપવાની છે. બે એક નથી, પણ અમુક પરિસ્થિતિની અંદર બે એક જ જગ્યા ઉપર આવેલા હોય છે. ઓકે, કઈ પરિસ્થિતિમાં? કે જ્યાં સ્મોલ g ની કિંમત કેવી હોવી જોઈએ? અચળ હોવી જોઈએ. બહુ મોટો પદાર્થ હોય, ખૂબ વિશાળ પદાર્થ હોય કે જેમાં અડધા ભાગમાં g ની કિંમત કઈક અલગ અને બાકીના અડધા ભાગમાં g ની કિંમત કઈક અલગ, તો એના માટે કોઈ દિવસ દ્રવ્યમાન કેન્દ્ર અને ગુરુત્વ કેન્દ્ર સમાન થશે નહીં. આ યાદ રાખવાનું છે બે વચ્ચેના તફાવતમાં. ખ્યાલ આવી ગયો? તો હવે જે રીતના આ મેળવેલું હતું એ જ રીતના આપણને આ મળે છે. ગુરુત્વ કેન્દ્ર પણ એ જ રીતે આપણને મળે છે. ખ્યાલ આવી ગયો? કોઈ પ્રશ્ન નથી ને? ચાલો હવે આને જવા દઉં. આમાંથી બધી વસ્તુ ફટાફટ વ્યવસ્થિત રીતે નોટ ડાઉન કરી લેજો. કેવી રીતે ગુરુત્વ કેન્દ્ર મેળવવાનું છે? આ ગુરુત્વ કેન્દ્ર મેળવવાની રીત થઈ ગઈ. બે સંતુલન થવા જોઈએ. કયા કયા? યાંત્રિક સંતુલન. યાંત્રિક સંતુલનમાં સ્થાનાંતરીય સંતુલન પ્લસ ચાકગતીય સંતુલન પણ થવું જોઈએ. તો એ રીતે આપણને મળી જશે. ખ્યાલ આવી ગયો? ચાલો, હજી એક બીજી રીત પણ છે કે જેની મદદથી આપણે ગુરુત્વ કેન્દ્ર મેળવી શકાય. તો એ રીત હવે આપણે જોવાની છે. એ રીતમાં એકદમ સિમ્પલ રીત છે. દાખલા તરીકે આ જ રીતનો કોઈ પદાર્થ આપણી પાસે છે, બરાબર, અનિયમિત આકારનું પૂઠું આપણી પાસે રહેલું છે.
એનું આપણે ગુરુત્વ કેન્દ્ર શોધવું છે. તો શું કરવાનું? તો કે બીજી રીતમાં આપણે શું કરશું, એને છે ને છેડા ઉપરથી દાખલા તરીકે આ રીતના અનિયમિત આકારનો કોઈ એક પદાર્થ છે, આનું ગુરુત્વ કેન્દ્ર શોધવું છે. તો ઉપર એક ફિક્સ આધાર લેવો પડે અને અહીંયાથી આ બિંદુને એક દોરી વડે લટકાવવામાં આવશે. બરાબર? હવે આ દોરી વડે લટકાવવામાં આવે, તમે લટકાવી દીધું, હવા બહુ એટલી બધી જોરથી નથી ફૂંકાતી એટલે એકદમ સ્થિર થઈ ગયું. પછી તમારે એક ફૂટપટ્ટી લઈ અને શું કરવાનું, તો કે ફૂટપટ્ટી લઈ અને ધારો કે આ બિંદુ છે એને એ નામ આપી દઈ. બરાબર? અને ફૂટપટ્ટી લઈ અને તમારે એક સીધી રેખા દોર નાખવાની અહીંયાથી ટુક 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 ટુક. ઓકે, અને સામેનું જે બિંદુ આવે એને એ ડેશ નામ આપી દેવાનું. બરાબર? હવે અહીંથી કાપી નાખવાનું, કાઢી લેવાનું. બરાબર? પછી તમારે છે ને આ આખે આખું કાઢી લેવાનું બહાર. પછી તમારે છે ને કોઈ એક બીજું બિંદુ લેવાનું. ધારો કે આ બિંદુ અહીંયાથી લટકાવો છો તમે, આ બિંદુથી લટકાવો છો. હવે આ બિંદુ ક્યાં આવી ગયું છે? આ બિંદુ ખરેખર અહીંયા આવી ગયું છે, લટકાવ્યું છે એટલે. પછી એમાંથી તમારે જે રીતના આમાં સીધી રેખા દોરી છે એ જ રીતે તમારે રેખા અહીંયાથી પણ દોરવાની થશે. બરાબર? આમ તો સામેનું જે બિંદુ મળશે એને આપણે બી ડેશ નામ આપી દેશું. બરાબર? એ જ રીતે તમે એક ત્રીજું બિંદુ લેશો. ધારો કે અહીંયા તમે લ્યો છો સી બિંદુ. બરાબર? ત્યાંથી પાછું તમે અહીંયાથી લટકાવો છો, ત્યાંથી પાછી તમે એક સીધી રેખા દોરો છો. તો આ રીતે તમને અલગ અલગ બિંદુઓ મળશે. બરાબર? ડી અને ડી ડેશ એ બધી જ રેખાઓ છે ને કોઈ એક બિંદુ પાસે છેદે છે અને એ બિંદુ જ આપણા માટે શું હશે? તો કે સેન્ટર ઓફ ગ્રેવિટી, એટલે કે કેપિટલ જી, એટલે કે ગુરુત્વ કેન્દ્ર. બરાબર? એ બિંદુ જ આપણા માટે ગુરુત્વ કેન્દ્ર હશે. તો આ ગુરુત્વ કેન્દ્ર મેળવવાની બીજી રીત છે. ખ્યાલ આવી ગયો? આ એકદમ સરળ રીત છે, પણ આના માટે તમારે અલગ અલગ જગ્યા ઉપર લટકાવી અને પછી રેખાઓ દોરતી જવાની અને જે બિંદુ પાસે છેદે એ જગ્યા ઉપર આપણને મળી જશે ગુરુત્વ કેન્દ્ર. ખ્યાલ આવી ગયો? તો આ રીતે આપણે ગુરુત્વ કેન્દ્ર મેળવી શકાય છે. દ્રવ્યમાન, ફરીથી કહું છું, દ્રવ્યમાન કેન્દ્ર અને ગુરુત્વ કેન્દ્રને આમ જોવા જાવ તો કોઈ જાતનો સંબંધ રહેલો નથી. કારણ કે દ્રવ્યમાન કેન્દ્ર છે એ દ્રવ્યના વિતરણ ઉપર આધાર રાખે છે, જ્યારે ગુરુત્વ કેન્દ્ર છે એ એના દ્રવ્ય ઉપર લાગતા ગુરુત્વાકર્ષણ બળ ઉપર આધાર રાખે છે. ઓકે, અને ગુરુત્વાકર્ષણ બળનો આધાર ગુરુત્વ પ્રવેગ ઉપર રહેલો છે. તો જો ગુરુત્વ પ્રવેગ બદલાઈ જતું હોય અલગ અલગ બિંદુઓ પાસે, તો ગુરુત્વ કેન્દ્ર અને દ્રવ્યમાન કેન્દ્ર અલગ અલગ થવાના છે. બરાબર? પરફેક્ટ, યાદ રહી ગયું? તો આ હતી આજની થિયરી ગુરુત્વ કેન્દ્ર. ઓકે, હવે આના ઉપર આધારિત દાખલાઓ જોવાના છે, પણ આજના લેક્ચર માટે આપણે આટલું રાખીએ છીએ. બરાબર? મળીએ છીએ નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આના પછીના દાખલાઓની સાથે. ત્યાં સુધી આવજો.